નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। આજે આપણે વાત કરીશું ખેડા જિલ્લાના કપડવંજ શહેરની, જ્યાં એક અફવાએ આખા શહેરમાં હલચલ મચાવી દીધી છે। ઈરાનમાં ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિને લઈને દેશભરમાં ચિંતાનો માહોલ છવાયો છે, ત્યારે કપડવંજ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત પડશે તેવી અફવા ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। બપોર બાદ અચાનક શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર લઈને પેટ્રોલ પંપ તરફ દોડી આવ્યા હતા। શહેરના લગભગ તમામ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકોમાં એક જ ઉતાવળ જોવા મળતી હતી કે શક્ય તેટલું વહેલું પેટ્રોલ ભરી લેવું, પરંતુ હકીકતમાં સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે। પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને કોઈ પણ પ્રકારની ગભરાહટ કરવાની જરૂર નથી। આ સમગ્ર ઘટના માત્ર એક અફવાના કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। આવા સમયે પ્રશાસન અને જવાબદાર નાગરિક તરીકે સૌએ અફવાઓથી દૂર રહેવું અને સાચી માહિતી પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી બની જાય છે। ચાલો હવે આપણે સીધા લઈને જઈએ છીએ કપડવંજ શહેરના પેટ્રોલ પંપ પર, જ્યાં અમારા રિપોર્ટર જુગનુ સાથે ખાસ વાતચીત। પેટ્રોલ પંપના માલિક નિલેશભાઈએ શું કહ્યું, તેમણે જણાવ્યું કે અમારા પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, લોકો અફવાઓ પર વિશ્વાસ ન કરે, કોઈ પણ પ્રકારની કમી નથી, શાંતિથી અને નિયમિત રીતે પેટ્રોલ મળશે। તો તમે જોઈ શકો છો કે કેવી રીતે માત્ર એક અફવાએ શહેરમાં અસ્થિરતા ફેલાવી દીધી। આપ સૌને અપીલ છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો અને સત્તાવાર માહિતી પર જ આધાર રાખો। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ। પેટ્રોલ પંપ પર ભીડ ઉલટી છે, શું કહેશો? આજે બપોરે 2 વાગ્યા પછી ગામની અંદર ખોટી અફવાઓ ફેલાઈ છે કે પેટ્રોલ ડીઝલ નથી મળવાનું, પણ હકીકતમાં પેટ્રોલ ડીઝલનો પૂરો જથ્થો છે, રેગ્યુલર આવે છે અને સૌ કપડવંજના નાગરિકોને વિનંતી છે કે કોઈ ખોટી અફવામાં પડવાની જરૂર નથી। બધાને પેટ્રોલ ડીઝલ જરૂરિયાત પ્રમાણે જથ્થો મળવાનો જ છે અને રેગ્યુલર આપણો સપ્લાય ચાલુ છે, એટલે કંપની તરફથી પણ કોઈ શોર્ટ સપ્લાય જેવી વાત જ નથી, રેગ્યુલર સપ્લાય મળે છે અને બધાને પેટ્રોલ ડીઝલ મળશે।